જો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે સ્વાધ્યાય 6.3 એ પૂર્ણ કરેલું. મેં તમને 1 થી 20 સુધીના ઉદાહરણ પણ હોમવર્કમાં આપેલા. લગભગ હું માનું છું ત્યાં સુધી કોઈ ઉદાહરણમાં તમને કોઈ ડાઉટ હશે જ નહીં. બરાબર. હવે આ ચેપ્ટરની અંદર 2 ટૉપિક બાકી રહ્યા છે. એમાંનો એક ટૉપિક ખૂબ જ સહેલો ટૉપિક છે, ખૂબ સહેલો ટૉપિક છે. એની વાત આજે આપણે કરવાની છે. આપણો ટૉપિક છે આજનો આસન મૂલ્ય. આસન મૂલ્ય. હવે આસન મૂલ્ય શું છે? આસન મૂલ્ય એટલે આશરે કિંમત શોધવી, એપ્રોક્સિમેટરી વેલ્યુ. એપ્રોક્સિમેટરી વેલ્યુ. ધારો કે આપણને ખ્યાલ છે કે 2નું વર્ગમૂળ 1.41 આવે છે, 4નું વર્ગમૂળ 2 થાય છે. તો એનો અર્થ એવો થયો કહેવાય કે જો 4નું વર્ગમૂળ 2 હોય ને 2નું વર્ગમૂળ 1.43 થતું હોય તો 3નું વર્ગમૂળ એ 1.41 અને 2ની વચ્ચે જ કોઈક સંખ્યા આવવાની છે. એટલે આપણે આશરે નક્કી કર્યું કહેવાય. એ જ રીતે 16નું વર્ગમૂળ 4 થાય છે. 16નું વર્ગમૂળ 4 થાય તો 17નું વર્ગમૂળ કયું થવાનું? તો સ્વાભાવિક છે કે 4 પોઈન્ટ સમથિંગ જ થવાનું. તો એ આશરે કિંમત નક્કી થઈ કહેવાય. પછી એ જ રીતે બીજું ઉદાહરણ આપું, ત્રિકોણમિતિની વાત કરું. જેમ કે sin 45ની કિંમત તમને ખ્યાલ છે. sin 45ની કિંમત 1/√2 થાય છે. તો ભાઈ sin 46ની કિંમત, sin 47ની કિંમત કે sin 44ની કિંમત એ 1/√2ની આસપાસની કોઈ સંખ્યા થવાની. તો આ વિધેયની મેં કેવી કિંમતો શોધવાની છે? આશરે કિંમત શોધવાની છે. તો આશરે કિંમત શોધવા માટે વિકલનની અંદર એનો આપણે ઉપયોગ છે. વિકલનની મદદથી આપણે આવા પ્રકારની કિંમતો શોધી શકીએ છીએ. એ સિવાય આસન મૂલ્યનો ઉપયોગ કોઈક ચર રાશિના માપનમાં આવતી ત્રુટિના પણ દાખલા કહેવાય છે. હવે ચર રાશિની અંદર આવતી ત્રુટિ વિશે ફિઝિક્સની અંદર જેવો કોન્સેપ્ટ છે એ જ પ્રકારનો છે, પણ થોડોક અલગ છે. એ જ કોન્સેપ્ટ, દાખલા તરીકે ત્રિજ્યા માપવામાં ત્રુટિ આવી હોય, જો ત્રિજ્યા માપવામાં ત્રુટિ હોય તો વર્તુળના ક્ષેત્રફળમાં પણ ત્રુટિ પ્રવેશે છે. તો એક ચર રાશિમાં રહેલી ત્રુટિના લીધે બીજી ચર રાશિમાં પ્રવેશાતી ત્રુટિ. તો એક ચર રાશિ ત્રિજ્યામાં જો કોઈ ફેરફાર થાય તો એને લીધે ક્ષેત્રફળમાં ફેરફાર થઈ રહ્યો છે, એના પરિઘમાં ફેરફાર થાય તો એનું આશરે મૂલ્ય કેટલું થતું હશે, એનો આશરે કેટલો ફેરફાર થતો હશે, એવા પ્રકારના દાખલા આપણે આ સ્વાધ્યાય 6.4માં જોવાના છે. ઓકે મિત્રો, ફરીથી કહું છું, ખૂબ જ સહેલો ટૉપિક છે આસન મૂલ્ય. પહેલાં એના વિશે થોડીક થિયોરિટિકલ વાત કરી લઈએ, પછી સ્વાધ્યાય 6.4ની શરૂઆત કરીએ. તો ધારો કે f ફ્રોમ D to R, D સબસેટ ઓફ R તથા y ઇઝ ઇક્વલ ટુ fx. એટલે f એ કોઈક વિધેય છે. ક્યાંથી ક્યાંનું વિધેય છે? D થી R પરનું. અને D એ શું છે? Rનો ઉપગણ છે. D એ વાસ્તવિક સંખ્યાઓના ગણ Rનો ઉપગણ છે તથા y બરાબર fx. આ રીતનું એક વિધેય છે. આ વિધેયના આસન મૂલ્ય, આ વિધેયનું આશરે મૂલ્યની મારે વાત કરવાની છે. તો કેટલીક બાબતો, જો એક્સમાં થતો સૂક્ષ્મ ફેરફાર ડેલ્ટા એક્સ છે, એક્સમાં ચર રાશિ એક્સમાં થતો સૂક્ષ્મ ફેરફાર એને આપણે ડેલ્ટા એક્સ વડે દર્શાવીએ છીએ. જેમ કે વેગમાં થતો સૂક્ષ્મ ફેરફાર હોય તો આપણે ડેલ્ટા વી કહીએ છીએ. પ્રવેગમાં થતો ફેરફાર હોય તો તમે એને ફિઝિક્સમાં ડેલ્ટા એ વડે બતાવો છો. એ જ રીતે અહીંયા ચર રાશિ એક્સમાં થતો સૂક્ષ્મ ફેરફાર તેને ડેલ્ટા એક્સ. તો એક્સમાં થતા સૂક્ષ્મ ફેરફારને અનુરૂપ વાયમાં થતો સૂક્ષ્મ ફેરફાર એને આપણે ડેલ્ટા વાય વડે દર્શાવાય છે. એટલે જો એક્સમાં ફેરફાર થયો હોય
તો વાયમાં પણ અતિ સૂક્ષ્મ ફેરફાર થઈ શકે છે. તો વાયમાં થતો સૂક્ષ્મ ફેરફાર ડેલ્ટા વાય એ કેવી રીતે શોધાય તે શોધવા માટેનું સૂત્ર એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ, એફ એટલે વિધેય એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ એફ એક્સ. આ સૂત્રની મદદથી આપણે વાયમાં થતો ફેરફાર શોધી શકાય છે. એ સિવાય આપણે કેટલીક બાબતની નોંધ કરીએ, જેમ કે ડીએક્સ વડે દર્શાવાતું એક્સનું વિકલ, આપણે ડીએક્સ જે બોલીએ છીએ એક પ્રકારનો સૂક્ષ્મ ફેરફાર છે કે ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સથી વ્યાખ્યાયિત થાય છે. તો વાયનું વિકલને ડીવાય વડે બતાવાય, એક્સના વિકલને ડીએક્સ કહેવામાં આવે છે, વાયના વિકલને ડીવાય કહેવામાં આવે છે. એટલે કે ડીવાય ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ એક્સ ઇન્ટુ ડીએક્સ. ટૂંકમાં વાય બરાબર એફ એક્સ આપણે લખેલું હોય, વાય બરાબર એફ એક્સ લખ્યું હોય અને આપણે આની બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન કરું, વાય બરાબર એફ એક્સનું બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ એક્સ થાય કે ના થાય? ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ એક્સ થાય કે ના થાય? પણ હવે તમારે ડીવાય અને ડીએક્સ એક પ્રકારનો ગુણોત્તર જો તમે વિચારો, એક પ્રકારનો ગુણોત્તર જો એને વિચારવામાં આવે તો આપણે ડીવાય બરાબર એફ ડેશ એક્સ ઇન્ટુ ડીએક્સ લખી શકાશે, અથવા ડીવાય ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડીએક્સ, એફ ડેશ એક્સ એટલે ડીવાય બાય ડીએક્સ અને ડીએક્સ એટલે એક્સમાં થતો ફેરફાર. આ રીતે આપણે એને દર્શાવી શકાય. એટલે કે એની ઉપરથી આપણે એમ કહી શકાય ડીવાય એ ડેલ્ટા વાયનું આસન મૂલ્ય છે અને ડેલ્ટા વાયનું આસન મૂલ્ય ડીવાય ઇઝ એપ્રોક્સિમેટરી ડેલ્ટા વાય, એટલે કે ડેલ્ટા વાય એપ્રોક્સિમેટરી વેલ્યુ ડીવાય બાય ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. તમારે આ કોન્સેપ્ટનો સૌથી વધારે ઉપયોગ કરવાનો છે. ડેલ્ટા વાય એટલે વાયમાં થતો ફેરફાર કોના આધારે છે? એક્સમાં થતો ફેરફાર, એટલે વાયનું એક્સની સાપેક્ષે વિકલન ઇન્ટુમાં અતિ સૂક્ષ્મ ફેરફાર. વાયમાં થતો ફેરફાર એપ્રોક્સિમેટરી આશરે એનું મૂલ્ય વાયનું ડીવાય બાય ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. આનો સૌથી વધારે ઉપયોગ થશે. હવે એ સિવાય તમારે આ પણ વસ્તુ યાદ રાખે, વાયનો એક્સના વિશેનો વિકલિત એ વાય અને એક્સના વિકલો ડીવાય અને ડીએક્સનો ગુણોત્તર છે. એટલે ડીવાય બાય ડીએક્સમાં ડીવાય અને ડીએક્સનો તે શું દર્શાવે છે? એક પ્રકારનો ગુણોત્તર દર્શાવે છે. ઓકે, આ થઈ આપણે આસન મૂલ્યની સામાન્ય એક વાત તમારી જોડે કરી. હવે આપણે દાખલા ગણવાના છે. દાખલા બહુ સહેલા છે. દાખલાની અંદર કેટલા સ્ટેપમાં દાખલો થશે? પહેલાં તો દાખલો અલગ અલગ 3 તબક્કામાં વહેંચાયેલો છે. તમને જે કંઈ રકમ આપેલી હોય એ રકમ ઉપરથી ધારો કે 25નું વર્ગમૂળ 5 થાય છે અને હું તમને વર્ગમૂળમાં 26નો દાખલો પૂછું. ધારો કે તમને વર્ગમૂળમાં 26નું આસન મૂલ્ય શોધવું છે, તો વર્ગમૂળમાં 26નું આસન મૂલ્ય શોધવું હોય તો તે 25નું નજીકનું થયું કહેવાય. એટલે 25નું વર્ગમૂળ 5 થાય છે, તમને ખ્યાલ છે. તો હવે 26નું જ્યારે આસન મૂલ્ય શોધવાનું હશે, એની આશરે કિંમત શોધવાની હશે, તો તમારે સૌથી પહેલાં એક્સ નક્કી કરવો પડે, પછી ડેલ્ટા એક્સ નક્કી કરવો પડશે. એક્સની કિંમત કઈ લેવાની? તો એક્સની કિંમત 25 લેવી પડે. કેમ? કારણ કે 25નું વર્ગમૂળ 5 થાય છે. ડેલ્ટા એક્સ એટલે એક્સમાં થતો સૂક્ષ્મ ફેરફાર. તો 26 છે એટલે આપણા માટે 1 થશે, કારણ કે 25 છે, 25 વત્તા 1 એટલે કેટલા થઈ જવાના? 26. ઓકે, ત્યાર પછી વિધેયની પસંદગી કરવાની. એફ એક્સ વિધેય કયું છે? વર્ગમૂળનો દાખલો છે. વર્ગમૂળનો દાખલો છે એટલે વિધેય એફ એક્સ પસંદ કરવાનું.
એટલે કે વાય બરાબર એફએક્સ. પછી આનું વિકલન કરવાનું. પછી આનું શું કરવાનું? વિકલન. જોજો ધ્યાન રાખજો, આ દાખલાનો હું તબક્કા તમને કહી રહ્યો છું. સૌથી પહેલાં એક્સ પસંદ કરવાનો, ડેલ્ટા એક્સ પસંદ કરવાનો, પછી વિધેય પસંદ કરવાનું, વિધેયનું વિકલન કરવાનું, અને વિકલન થઈ જાય ત્યાર પછી તમારે સૌથી પહેલાં ડેલ્ટા વાય શોધવાનો છે. તો ડેલ્ટા વાય ઇઝ ઇક્વલ ટુ સૂત્ર કયું? એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ એફ એક્સ. આ સૂત્રનો ઉપયોગ કરવાનો. એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ એફ એક્સ, આ સૂત્રની ઉપયોગ કરીને તમારે કિંમતો શોધવાની. અને જે કંઈ પદ આવશે એ તમારા માટે ડેલ્ટા વાય આવશે. એ ડેલ્ટા વાય શોધ્યા પછી, એટલે આ ત્રીજો તબક્કો થયો. અને ત્યાર પછી છેલ્લે તમારે વાયમાં થતો ફેરફાર. તો ડેલ્ટા વાય ઇઝ ઇક્વલ ટુ કયું સૂત્ર આપણી જોડે? ડીવાય બાય ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. આ સૂત્રની મદદથી ડેલ્ટા વાય ઇઝ ઇક્વલ ટુ, આ સૂત્રની મદદથી તમારે ડીવાય બાય ડીએક્સ જે તમે વિકલન કર્યું હોય, પછી ડેલ્ટા એક્સ જે તમે ઉપર નક્કી કર્યો હોય, એ બધાની અંદર કિંમતો મૂકવાની. ઓકે, એટલે આ રીતે દાખલો આખો 4 તબક્કામાં વહેંચાશે.